વાર્તાનું નામ છે સાચો ખજાનો. એક નાનકડા ગામમાં આરવ નામનો 8 વર્ષનો એક સંચળ છોકરો તેના દાદાજી સાથે રહેતો હતો. દાદાજી ખૂબ જ પ્રેમાળ અને જ્ઞાની હતા. એક દિવસ આરવે ટીવીમાં ખજાનાની વાર્તા જોઈ. તે દોડતો દાદાજી પાસે ગયો અને બોલ્યો, દાદાજી, મારે પણ મોટો ખજાનો શોધવો છે. મને કહો ને, ખજાનો ક્યાં મળશે? દાદાજી હસવા લાગ્યા. હસ્યા અને તેમણે આરવને હાથમાં એક જૂનો નકશો આપ્યો. નકશામાં ઘરની પાછળ આવેલો એક નાના બગીચામાં ચોકડીની નિશાન કરેલી હતી. દાદાજીએ કહ્યું, બેટા, આ નિશાની છે ત્યાં આપણો જૂનો ખજાનો છુપાયેલો છે, પણ તેને મેળવવા માટે તારે ત્યાં ખાડો ખોદવો પડશે. આરવ તો ખુશ થઈ ગયો. એ તરત જ નાની કોદાળી લઈને બગીચામાં પહોંચી ગયો. તેણે ઉત્સાહમાં ખૂબ મોટો ખાડો ખોદી નાખ્યો, પણ અંદરથી કોઈ સોના ચાંદીના સિક્કા કે ચળકતો ડબ્બો મળ્યો નહીં. આરવ ઉદાસ થઈને રડવા જેવો થઈ ગયો અને દાદાજી પાસે જઈને બોલ્યો, દાદાજી, ત્યાં તો કોઈ ખજાનો નથી. તમે મારી સાથે મજાક કરીને. દાદાજીએ તેને વાલથી પાસે બેસાડ્યો અને કહ્યું, ના રે ના દીકરા, ના હો, ખજાનો તો ત્યાં જ છે. હવે જે ખાડો ખોદ્યો છે ને તેમાં તું એક કેરીનો ગોઠલો એટલે કે બીજ વાવી દે અને રોજ તેને પાણી પાજે. આરવે દાદાજીની વાત માનીને બીજ વાવી દીધું. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. આરવ તો મોટો થઈ ગયો અને પેલું બીજ પણ એક મોટું ઘટાદાર કેરીનું ઝાડ બની ગયું. થોડા વર્ષો પછી ઉનાળાની એક મસ્ત સાંજે આખું કુટુંબ એ ઝાડના છાંયડામાં બેઠું હતું. ઝાડ પર મીઠી મીઠી આંબાની કેરીઓ લટકી રહી હતી. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. આરવના દાદાજીએ તેને પ્રેમથી પાકેલી કેરી આપી. કેરીનો પહેલો બટકો ભરતા જ આરવ બોલી ઉઠ્યો, અરે વાહ દાદાજી, આવી મીઠી કેરી મેં ક્યારેય નથી ખાધી. આ ઝાડનો છાંયડો અને આ કેરીઓ દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યારે દાદાજીએ હસીને આરવના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, જોયું દીકરા, આ જ એ ખજાનો છે જે મેં તને શોધવા કહ્યું હતું. મહેનતનું ફળ, પ્રકૃતિનો સાથ અને પરિવાર સાથે માણેલી આ ખુશી, આનાથી મોટો દુનિયામાં કોઈ ખજાનો નથી. આરવ દાદાજીની વાત સમજી ગયો અને તેમને ભેટી પડ્યો. તો આ વાર્તામાંથી શું શીખ મળી તમને? તો વાર્તાનો બોધ છે, સાચો ખજાનો સોના ચાંદીમાં કે રૂપામાં નહીં, પણ આપણી મહેનતમાં, કુદરતની કિંમતી ભેટમાં અને પરિવાર સાથે વિતાવેલી મધુર પળોમાં. વડીલોની શિખામણ હંમેશા ભવિષ્યમાં મીઠા ફળ આપે છે.